આ તરફ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ સામે એબીવીપી મેદાને છે। પૂર્વ કુલપતિ એવા નિર્જા ગુપ્તા સામે એબીવીપીએ મોરચો માંડ્યો છે। યુનિવર્સિટીના ભંડોળના દુરુપયોગના આક્ષેપ સાથે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો। નકલી નોટ ઉડાડી વિદ્યાર્થીઓએ પ્રતિકાત્મક રીતે વિરોધ કર્યો હતો। નિર્જા ગુપ્તા સામે એબીવીપીએ વિરોધ નોંધાવ્યો હતો। ભારે હોબાળો અહીંયા કરવામાં આવ્યો હતો। કડક કાર્યવાહી ન થાય ત્યાં સુધી ધરણાની ચીમકી પણ અપાઈ। નીરજ ગુપ્તાના કાર્યકાળમાં મનસ્વી રીતે ભરતી કર્યાનો આક્ષેપ છે। ભરતી કરી ધારાધોરણથી અનેક ગણો પગાર ચૂકવવાનો આક્ષેપ છે। યુનિવર્સિટી દ્વારા છુટ્ટા હાથે લાહણી કર્યાનો એબીવીપીએ આક્ષેપ લગાવ્યો। માનીતા લોકો એના પીએચડી સ્ટુડન્ટ અને લાગતા ઓળખતા લોકોને એક વિદ્યાર્થીઓના પૈસાની લાણી જે છે એ કરવામાં આવી હતી। એના વિરોધમાં એબીવીપીના કાર્યકર્તાઓ આજે અહીંયા આગળ એક નાટક રચી અને એ જે 3 વર્ષના કાર્યકાળમાં જે એમણે કામ કર્યું છે એકને વિદ્યાર્થીઓ સુધી સામાન્ય લોકો સુધી પહોંચવા માટે એક નાટક કરી અને અહીંયા ભાગ ભજવવા વિરોધ કરી રહ્યા છીએ। આપણને ધ્યાનમાં આવે છે કે આ વિદ્યાર્થીઓના પૈસા દ્વારા 4 કરોડ વાર્ષિક 4 કરોડ કરતા પણ વધારે પૈસાનું કૌભાંડ નીકળી રહ્યું છે અને જ્યારે એમના પાળી રાખેલા જે લોકો છે એમને ડબલ લાયકાત વગર જવાબદારી આપવામાં આવે છે અને ડબલ પગાર ચૂકવવામાં આવે છે ત્યારે આ ખૂબ જ ખરાબ ચીજ છે અને વિદ્યાર્થીઓ માટે એબીવીપી હરહંમેશ કામ કરે છે એટલે આજે એબીવીપીનો ઉગ્રથી ઉગ્ર પ્રદર્શન કરી રહ્યા છે। વિદ્યાર્થી પૈસા સ્પષ્ટ માંગણી કરે છે કે આ જે પૈસા છે આ પૈસા એ વિદ્યાર્થીઓના પૈસા છે। વિદ્યાર્થીઓના ફંડમાંથી આ ગુજરાત યુનિવર્સિટી તંત્ર આ વીસી કે જે પૂર્વ વીસી હતા એ કાંઈ ને કાંઈ એમના ભાઈબંધ કે એસબીઆઈ ઓફિસર અને પીએચડી સ્ટુડન્ટને કાંઈ ને કાંઈ 2,50,000 રૂપિયા એમને ચૂકવવામાં આવતા હતા અને એની કોઈ લાયકાત હતી નહીં તો પણ એમને પગાર ચૂકવવામાં આવતો હતો।